નમસ્કાર. ક્યારે એવું વિચાર આવ્યો છે કે સરકાર પાસે આટલા બધા પૈસા આવે છે ક્યાંથી અને પછી એ બધા પૈસા જાય છે ક્યાં? આજે આપણે આ જ આખી વાતને એટલે કે ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થાને એકદમ સરળ શબ્દોમાં સમજવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે, નહીં? કે આટલું મોટો દેશ, એના રસ્તા, શાળાઓ, સેના, આ બધા માટે પૈસાની વ્યવસ્થા થતી કેવી રીતે હશે? બસ આ જ સવાલ આપણને સીધા આપણા આજના વિષય પર લઈ આવે છે. અને આ આખી વ્યવસ્થાને જ કહેવાય છે જાહેર વિત્ત વ્યવસ્થા, અથવા જેને આપણે અંગ્રેજીમાં પબ્લિક ફાઇનાન્સ કહીએ છીએ. સાવ સાદી ભાષામાં કહીએ તો આખા દેશનું એક જંગી ઘર બજેટ. તો કોઈપણ બજેટની જેમ સૌથી પહેલાં એ જોવું પડે કે એમાં પૈસા આવે છે ક્યાંથી. તો સરકારની કમાણી એટલે કે સરકારની આવક કોઈપણ બજેટનો આ સૌથી પહેલો અને પાયાનો ભાગ છે. અને સરકાર માટે કમાણીનો સૌથી મોટો સ્ત્રોત છે ટેક્સ એટલે કે કરવેરા. પણ અહીં એક સવાલ થાય કે શું બધા ટેક્સ એક સરખા જ હોય છે? ના, બિલકુલ નહીં. મુખ્યત્વે ટેક્સ બે પ્રકારના હોય છે: પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ એટલે કે ડાયરેક્ટ ટેક્સ. આ એ ટેક્સ છે જેની પર લાગે એણે જ ભરવાનો. જેમ કે ઇન્કમ ટેક્સ. એનો બોજ કોઈ બીજા પર નાખી શકાય નહીં. જ્યારે બીજી બાજુ છે પરોક્ષ કર એટલે કે ઇનડાયરેક્ટ ટેક્સ. આ લાગે છે માલ સામાન અને સેવાઓ પર, અને વેપારીઓ આખરે એનો બોજ ગ્રાહકો પર જ નાખે છે. તો પ્રત્યક્ષ કરના કેટલાક જાણીતા ઉદાહરણો છે, જેમ કે આપણો આવકવેરો કે પછી મૂડી લાભ કર. પણ આ બધામાં સરકારની તિજોરી ભરવામાં જેનો સૌથી મોટો ફાળો છે એ છે કોર્પોરેટ ટેક્સ. આ ટેક્સ મોટી મોટી કંપનીઓના નફા પર લાગે છે અને સરકારની કરવેરાની આવકનો એ સૌથી મોટો સિંગલ સોર્સ છે. હવે વાત કરીએ પરોક્ષ કરની, અને અહીં સૌથી મોટું નામ આવે છે જીએસટીનું. જીએસટી એ ભારતના ટેક્સના ઇતિહાસમાં એક ક્રાંતિકારી ફેરફાર હતો. એનું સૂત્ર જ બધું કહી દે છે: એક રાષ્ટ્ર, એક કર, એક બજાર. આ એક સિસ્ટમે પહેલાંના કેટલાય અલગ અલગ પ્રકારના ટેક્સને એક જ છાત નીચે લાવી દીધા. ચાલો જીએસટી વિશેની કેટલીક મહત્વની વાતો ફટાફટ જાણી લઈએ. 1 જુલાઈ 2017થી એ લાગુ થયું. આ માટે બંધારણમાં 101મો સુધારો કરવામાં આવ્યો હતો. એમાં અલગ અલગ વસ્તુઓ માટે 0%, 5%, 12%, 18% અને 28% જેવા સ્લેબ છે. અને હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે: દારૂ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અને રિયલ એસ્ટેટની સ્ટેમ્પ ડ્યુટી, આ બધું હજી પણ જીએસટીના દાયરાની બહાર છે. સારું, તો આવકની વાત તો થઈ ગઈ. સરકારે ટેક્સ દ્વારા તિજોરી તો ભરી લીધી, પણ હવે સવાલ એ છે કે આ બધા પૈસા વપરાય છે ક્યાં? તો ચાલો હવે સમીકરણની બીજી બાજુ જોઈએ, એટલે કે સરકારનો ખર્ચ. જો સરકારના ખર્ચને પણ આપણે બે મુખ્ય ભાગમાં વહેંચી શકીએ. પહેલો છે મહેસૂલી ખર્ચ. અને સમજો ચાલતો ખર્ચ, મતલબ સરકાર ચલાવવાના રોજબરોજના ખર્ચા, જેમ કે સરકારી કર્મચારીઓનો પગાર, પેન્શન, સબસિડી. આનાથી દેશમાં કોઈ નવી સંપત્તિ નથી બનતી. હવે બીજો અને ખૂબ જ મહત્વનો ખર્ચ છે મૂડીગત ખર્ચ, અને રોકાણ ખર્ચ કહી શકાય. આ એવા ખર્ચા છે જેનાથી દેશમાં લાંબા ગાળાની અસ્કયામતો બને છે, જેમ કે નવા હાઈવે, પુલ, શાળાઓ. આ દેશના વિકાસનું એન્જિન છે. તો આપણે આવક અને ખર્ચ બંને સમજ્યા. પણ હવે વિચારો કે જો ખર્ચ આવક કરતાં વધી જાય તો? એટલે કે આમદની અઠ્ઠણી, ખર્ચા રૂપિયા જેવી સ્થિતિ થાય તો? બસ અહીંથી જ શરૂ થાય છે સરકારી દેવા અને ખાધની વાત. જ્યારે પણ સરકારનો ખર્ચ એની આવક કરતાં વધી જાય ત્યારે જે પરિસ્થિતિ ઊભી થાય છે તેને આપણે બજેટની ખાધ કહીએ છીએ. સીધી વાત છે, જ્યારે તિજોરીમાં પૈસા ખૂટે ત્યારે સરકારને બજારમાંથી ઉધાર લેવા પડે છે. અરે આ ખાધમાં પણ અલગ અલગ પ્રકાર છે. પહેલી છે મહેસૂલી ખાધ. આ ત્યારે થાય જ્યારે સરકારનો રોજબરોજનો ખર્ચ એની રોજબરોજની આવક કરતાં વધી જાય. અને આ સૌથી ચિંતાજનક સંકેત છે. કેમ? કારણ કે આનો મતલબ એ થયો કે સરકારને પગાર અને પેન્શન ચૂકવવા જેવા કામો માટે પણ દેવું કરવું પડે છે. પછી આવે છે સૌથી મોટો અને સૌથી ચર્ચિત આંકડો, રાજકોષીય ખાધ એટલે કે ફિસ્કલ ડેફિસિટ. આ આંકડો આપણને એ બતાવે છે કે સરકારને પોતાના તમામ ખર્ચા પૂરા કરવા માટે ઉધાર સિવાયની આવકમાંથી કેટલા પૈસા ખૂટે છે. ટૂંકમાં આ એ રકમ છે જે સરકારે એ વર્ષે બજારમાંથી કુલ ઉધાર લેવી પડશે. અને છેલ્લે આવે છે પ્રાથમિક ખાધ. આને સમજવું બહુ સહેલું છે. જે કુલ રાજકોષીય ખાધ છે એમાંથી સરકારે જૂના દેવા પર જે વ્યાજ ચૂકવ્યું એને બાદ કરી દો. જે બચે એ પ્રાથમિક ખાધ. આનાથી શું ખબર પડે?
આનાથી એ ખબર પડે છે કે જૂના દેવાનો બોજ હટાવી દઈએ તો આ વર્ષે સરકારે કેટલું નવું દેવું કર્યું છે. આ વર્તમાન નાણાકીય શિસ્તનો સાચો માપદંડ છે. તો આવક છે, ખર્ચ છે, દેવું છે, આ બધું ખૂબ જટિલ છે. સવાલ એ છે કે સરકાર આ આખા તંત્રનું સંચાલન કરે છે કેવી રીતે? દેશની અર્થવ્યવસ્થાની ગાડીને પાટા પર રાખવા માટે સરકાર પાસે મુખ્યત્વે 2 શક્તિશાળી સાધનો હોય છે. આને આપણે અર્થતંત્રના 2 સ્ટિયરિંગ વ્હીલ તરીકે સમજી શકીએ. પહેલું છે રાજકોષીય નીતિ, એટલે કે ફિસ્કલ પોલિસી. આનું સ્ટિયરિંગ સીધું સરકારના નાણાં મંત્રાલયના હાથમાં હોય છે. એમના હાથમાં ટેક્સ વધારવા ઘટાડવા અને સરકારી ખર્ચને કંટ્રોલ કરવા જેવા ટૂલ્સ હોય છે. બીજું સ્ટિયરિંગ છે નાણાકીય નીતિ, એટલે કે મોનેટરી પોલિસી. આનું નિયંત્રણ કરે છે આપણી કેન્દ્રીય બેંક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. એમનું મુખ્ય કામ વ્યાજદરો, ખાસ કરીને રેપો રેટ દ્વારા બજારમાં નાણાંનો પ્રવાહ અને મોંઘવારીને કાબૂમાં રાખવાનું છે. હવે આ બંને નીતિઓ વચ્ચે એક રસપ્રદ સંબંધ છે. વિચારો, જ્યારે સરકાર બજારમાંથી ખૂબ મોટા પ્રમાણમાં ઉધાર લે છે ત્યારે શું થાય? બજારમાં ઉપલબ્ધ પૈસા ઘટી જાય અને જ્યારે કોઈ વસ્તુની અછત હોય ત્યારે એની કિંમત વધે. પૈસાના કિસ્સામાં એની કિંમત છે વ્યાજ, તો વ્યાજ દરો વધી જાય. આના કારણે ખાનગી કંપનીઓ માટે લોન લેવી મોંઘી પડે છે અને તેઓ રોકાણ કરવાનું ટાળે છે. અર્થશાસ્ત્રની ભાષામાં આને જ ક્રાઉડિંગ આઉટ ઇફેક્ટ કહેવામાં આવે છે. તો સરકાર બેફામ દેવું ન કરી લે અને આખી અર્થવ્યવસ્થાને જોખમમાં ન મૂકે એ સુનિશ્ચિત કરવા માટે એક કાયદો બનાવવામાં આવ્યો છે. એનું નામ છે FRBM એક્ટ. આ કાયદો સરકાર માટે રાજકોષીય શિસ્ત જાળવી રાખવા માટે અમુક લક્ષ્યાંકો અને માર્ગદર્શિકા નક્કી કરે છે. આ જ FRBM એક્ટની સમીક્ષા માટે બનેલી N.K. સિંઘ સમિતિએ એક ખૂબ જ મહત્વપૂર્ણ ભલામણ કરી હતી. એમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્યોનું મળીને કુલ દેવું દેશની કુલ GDPના 60%થી વધુ ન હોવું જોઈએ. અત્યાર સુધી આપણે મોટે ભાગે કેન્દ્ર સરકારની વાત કરી, પણ ભારત એક સંઘીય દેશ છે, જ્યાં રાજ્યોની પણ પોતાની નાણાકીય જરૂરિયાતો હોય છે. તો કેન્દ્ર સરકારે જે ટેક્સ ભેગા કર્યા છે એમાંથી રાજ્યોને કેટલો હિસ્સો મળવો જોઈએ? આ ન્યાયી વહેંચણી નક્કી કરવા માટે દર 5 વર્ષે એક નાણાં પંચ, એટલે કે ફિનાન્સ કમિશનની રચના કરવામાં આવે છે. અને હાલમાં જે 15મું નાણાં પંચ હતું, એમની ભલામણ મુજબ કેન્દ્ર સરકાર ટેક્સ દ્વારા થયેલી પોતાની કુલ આવકમાંથી 41% જેટલો હિસ્સો તમામ રાજ્યો વચ્ચે વહેંચે છે. અને આ બધી ચર્ચાના અંતે આપણે એ જ મૂળભૂત સવાલ પર પાછા આવીએ છીએ જે જાહેર વિત્ત વ્યવસ્થાના હાર્દમાં છે. સાચું સંતુલન શું છે? શું સરકારે આજના લોકોના કલ્યાણ માટે વધુ ખર્ચ કરવો જોઈએ કે પછી આવતીકાલના મજબૂત ભવિષ્ય માટે રોકાણ પર ધ્યાન આપવું જોઈએ? આ એક એવો સવાલ છે જેનો જવાબ દરેક સરકાર દરેક બજેટમાં શોધવાનો પ્રયાસ કરતી હોય છે.